Hello, hello, hello. We are live. Time check is 10:13 p.m. and we are here with another topic. Topic છે is online work really possible? બટ એ શરૂઆત કરવા પહેલા અમે થોડું ઇન્ટ્રોડક્શન આપી દઈએ રાઈટ. હું કિંજલ યુએસએથી અને મારી જોડે સંધ્યાબેન અને હિરાંગી બોથ આર ફ્રોમ યુએસએ. અને અમીબેન છે સી ઇઝ ફ્રોમ કેનેડા અને વી આર ફ્રોમ ઇન્ડિયા, ઓરિજિનલી ઇન્ડિયાથી જ. સો બેક ટુ ધ ટોપિક કે ઓનલાઈન વર્ક સાચે જ પોસિબલ છે, રાઈટ? તો ડેફિનેટલી કેમ નહીં, રાઈટ? ઘણા લોકો અત્યારે તો બહુ જ બધું જોઈ રહ્યા છે કે બહુ બધા પીપલ ઓનલાઈન વર્ક કરી રહ્યા છે. તો ઓનેસ્ટલી હું કહું, ઇટ્સ વર્કિંગ, રાઈટ? અને ઘણા બધા પીપલ થિંક પણ કરે છે કે આ બિઝનેસ હું શરૂઆત કરું તો કંઈક સ્કેમ ના થાય એમ, ઓનલાઈન છે એટલે, રાઈટ? કારણ કે કંઈ પણ વસ્તુ પર ટ્રસ્ટ બેસવું ઇટ્સ બહુ જ બહારની વાત છે. ઓનલાઈન વસ્તુ હોય તો કંઈક એકાદ વસ્તુ ફોનમાં આવી જાય ને તો આપણને બીક લાગે કે આ વસ્તુ તો મેં ક્યારેય નથી યુઝ કરી, તો મેં કેવી રીતે યુઝ કરું, રાઈટ? નવું કેવી રીતે શરૂઆત કરું? સો ઓનેસ્ટલી અમે બધા ઓનલાઈન વર્ક કરી રહ્યા છે, બટ એ પહેલાં કોઈ જ એક્સપિરિયન્સ ના હતો, રાઈટ? ક્યારેય જ શરૂઆત ના કરી હતી કે ઓનલાઈન વર્ક કરીશું, ફ્યુચરમાં પણ એમાં બિલ્ડ કરીશું એવું કશું જ વિચાર્યું ના હતું. ડેફિનેટલી કન્ફ્યુઝન હોય કેમ કે એક્સપિરિયન્સ ના હોય, રાઈટ? અને સ્ટીલ બહુ બધા ડાઉટ્સ હતા અને એ ડાઉટ્સમાંથી પણ છે ને અમે બહાર આવ્યા કે ચાલો ને કશું ટ્રાય કરીએ, રાઈટ? કંઈ પણ છે જોઈ લઈશું કે છે શું આટલા બધા કરી રહ્યા છે તો, રાઈટ? તો બસ એક જ વસ્તુ હતું કે ઓવર થિંકિંગ કરવાને બદલે અમે જે સિસ્ટમ આપી છે આ બિઝનેસ થ્રુ, એકદમ રાઈટ પ્રૂવન સિસ્ટમ છે, એનો હેલ્પ લઈને સ્ટેપ બાય સ્ટેપ બધું બિઝનેસ સેટઅપ કર્યો. અને યસ, ડેફિનેટલી તમે ફોન થ્રુ ઓનલાઈન બિઝનેસ રન કરી શકો છો તમારા ટાઈમ પ્રમાણે, રાઈટ? અને ફિઝિકલ બિઝનેસની જેમ નથી બિલકુલ. ઇટ્સ વેરી હાર્ડ. જ્યારે નવો બિઝનેસ લઈએ ને ફિઝિકલ બિઝનેસ, તો લેવામાં પણ આપણને બહુ જ વાર લાગે, રાઈટ? વિચાર કરીએ, જોઈએ કેવું રિઝલ્ટ મળશે, આ તે બહુ જ ટાઈમ લાગે અને ઇટ્સ લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પછી વર્કર મૂકવાના, તો કેટલું બધું વર્ક હોય. ઇવન આટલા બધા પર્સનને કામે મૂકી દઈને સ્ટીલ આપણે ત્યાં વર્ક કરવા જવું પડે, રાઈટ? અને ત્યાં ફિઝિકલી રીતે રહેવું જ પડે. એમને કોઈ જ બિઝનેસ નથી ચાલતો જ્યારે આપણે થિંક કરીએ ને કે ચાલો ને કોઈ બીજા પર્સનના ભરોસે આપણે બિઝનેસ શરૂઆત કરી દઈશું. ઇટ્સ નોટ પોસિબલ. ત્યાં રહેવું જ પડે, રાઈટ? તો ઇટ્સ ટોટલી ડિફરન્સ બધા બિઝનેસ, રાઈટ? કે ઓફલાઈન ઓનલાઈનનું ડિફરન્સ કરી શકીએ ને તો ટોટલી આ ઓનલાઈન બિઝનેસ બહુ જ ડિફરન્ટ છે, બહુ જ. અને એમાં સ્માર્ટ વર્ક કરવાનું છે. ઇટ્સ હાર્ડ વર્ક તો છે જ નથી, પહેલી વાત એ, રાઈટ? અને સ્માર્ટ વર્કમાં એ છે કે તમારા ફોન થ્રુ કરવાનો છે. એટલે ફોન તો આપણે આખો દિવસમાં કેટલી વાર યુઝ કરતા હોય, રાઈટ? ટોટલી આઈ થિંક 2-3 hours ગણી જ લેવાના, રાઈટ? નોર્મલ વાત છે કે એટલો ટાઈમ તો આપણે કાઢી જ લઈએ ગમે ત્યાંથી, કેટલા બિઝી સ્કેડ્યુલમાં પણ તમે એટલો સમય કાઢી જ શકો છો. તો યસ, ઓનલાઈન વર્ક પોસિબલ છે. ઘણા લોકો થિંક કરે કે લાઈક આઈટી જેવું હશે. ઇટ્સ નોટ ધેટ ટાઈપ વર્ક. આઈટીમાં ડેફિનેટલી તમારી ઇન્કમ ખાસી હોય છે અને સ્ટીલ તમારે બહુ જ બધું હાર્ડવર્ક આપવાનું હોય છે. લાઈક બહુ બધું તમારા આવર્સ મૂકવાના હોય છે. બટ તમારું જે પ્રેઝન્ટ, આઈ ડોન્ટ નો એને શું કહેવાય એકચ્યુઅલી, જે ડેટા કરીને જે પણ તમે બનાવતા હોય છે એમાં બહુ જ તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો એન્ડ ધેન સ્ટીલ તમને જેવું ઇનપુટ મૂકો છો એવું આઉટપુટ નથી મળતું એમ, રાઈટ? કેમ કે તમે પોતાનું કેટલું હેડેક મીન્સ કે બહુ જ દિમાગ લગાવીને તમારું
લાઈક કોઈ એપ્સ રેડી કરો છો કે સમથિંગ લાઈક જે અત્યારે ઓલરેડી ઘણા બધા યુઝ કરી રહ્યા છે. ઇવન તમે અત્યારે અમને લાઈવ જોઈ રહ્યા છો, રાઈટ? અને સ્ટીલ આ જે બધી એપ્સો છે, ફેસબુક, ઇન્સ્ટા, ટિકટોક, એ બધું જ એક લાઈક ડેફિનેટલી આઈટી વાળાનું કામ હોય કે લાઈક એ લોકો એપ્સ બનાવે છે, રાઈટ? અને એ પણ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના હોય. પણ એ બધી વસ્તુ આપણને દેખાવમાં ઇટ્સ રિયલી ઇઝી ટુ ઓપરેટ, બટ જેને બનાવી હોય ને એને ખબર હોય કે એ લોકોએ કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો હોય ને એ વસ્તુ બની હોય. કેટલા કેટલા મહિનાઓ નીકળી જાય, કેટલા યર નીકળી જાય ત્યારે એ વર્ક થઈ રહી, રાઈટ? અને સ્ટીલ એ લોકોના પે ચેક્સ એ લોકોના જે ફિક્સ થયેલા હોય ને એટલું જ મળે, ભલે ને એ લોકો રાત દિવસ કરી દે, રાઈટ? ધેટ ટાઈપ ઓફ આ બિઝનેસ નથી. ઓનલાઈન બિઝનેસ એ ટાઈપનો બિલકુલ નથી. ઇટ્સ લાઈક માર્કેટિંગનો બિઝનેસ છે. અને એ માર્કેટિંગમાં તમે બધું સ્ટેપ બાય સ્ટેપ શીખો છો. અમેઝિંગ વે આગળ વધી શકો છો. સો લેટ્સ હિયર ફ્રોમ અધર્સ. સો ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને આજનો ટોપિક ઇઝ ઓનલાઈન વર્ક રિયલી પોસિબલ? તો મારો આન્સર છે ડેફિનેટલી પોસિબલ છે. તો કેવી રીતે? તો ઓનલાઈન વર્ક અને ફિઝિકલ વર્ક બેવ જ ઇઝી નથી, રાઈટ? બંનેની અંદર જ આપણે લર્નિંગ કરવું પડે છે અને બધું જ આપણે શીખવું પડે છે. અને ઓવરનાઇટ સક્સેસ પણ બંને બિઝનેસમાં મળતી જ નથી આપણને. અને મહેનત કર્યા વગર તો કોઈ પણ જગ્યાએ આપણને રિઝલ્ટ મળતું નથી, રાઈટ? સો સેમ થિંગ આ બિઝનેસમાં પણ અમે ઓનલાઈન બિઝનેસમાં આ રીતે જ અમે વર્ક કરેલું છે કે રાઈટ વેથી જો આપણે કહીએ ને તો ડેફિનેટલી પોસિબલ છે જ કે ઓનલાઈન પર બિઝનેસ કરવા માટે. તો એના માટે આપણે શું જોઈએ? તો એક ખાલી ઇન્ટરનેટ જોઈએ, બિકોઝ એ કેવી રીતે વર્ક થાય? ઇન્ટરનેટના લીધે એ વર્ક થતું છે. તો એ ઇન્ટરનેટ બધી જગ્યાએ હોય જ છે. સો એવરીવેરથી આ બિઝનેસ રન થાય છે. અને બીજું કે આજે આપણે બધા પીપલ ઓનલાઈન પર ખરીદી કરી શકીએ છીએ, રાઈટ? બધું શોપિંગ આપણે ઓનલાઈન પર કરતા છે. સો એ પણ આપણે આ બિઝનેસ સેમ થિંગ આપણે બિઝનેસ પર જે રીતે આપણે બિઝનેસ કરવાના છે ઓનલાઈન પર, સો સેમ થિંગ આપણે બીજી સાઈડ પર આપણે અધર વે કરતા જ છે, રાઈટ? અને બીજું ત્રીજી વાત એ છે કે સ્કિલ્સ. તો આપણે શોપિંગ કરવું હોય તો આપણને પહેલાં આવડતું નથી, રાઈટ? આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું ફોલો કરવું પડે કે મને આ વસ્તુ જોઈએ છે, ક્યાંથી જોઈએ છે, કેટલામાં લેવાય, અને ફાઇનલ જ્યાં સુધી એનો ઓર્ડર પ્લેસ નહીં થાય ને ત્યાં સુધી આપણે બધું શીખવું પડે, રાઈટ? સો સેમ થિંગ આ બિઝનેસમાં પણ એવું જ છે કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમારે સ્કિલ શીખવી પડે કે સ્ટેપ બાય સ્ટેપ તમારે જવું પડે. અને પછી તમને ખબર પડે કે આ બિઝનેસ કેવી રીતે પોસિબલ થતો છે, રાઈટ? અને તમને શું જોઈએ? ઓનલી ખાલી એક બેઝિક ફોન જોઈએ તમારો અને લેપટોપ જોઈએ. બેમાંથી એક હશે ને તો તમે આ બિઝનેસ રન કરી શકો છો. બિકોઝ આપણે ફિઝિકલ બિઝનેસ હોય ને તો આપણને બિલ્ડિંગ જોઈએ, આપણે લેન્ડ રાખીને ગમે તે જગ્યાએ આપણે બાંધવું હોય કે પછી ગમે તે વસ્તુ હોય ને તો આપણે એનો લાઈક ફિઝિકલ બિઝનેસ માટે બહુ બધી જ રિક્વાયરમેન્ટ છે. આપણે એનું ઇન્સ્પેક્શન કરવું પડે, પ્રોપર્ટી ટેક્સ ભરવું પડે, લાઇસન્સ આપણે કરવા પડે, બધું જ કરવું પડે. જ્યારે આ બિઝનેસની અંદર બહુ જ ઇઝી છે. ખાલી એક ઇન્ટરનેટ અને તમારું ડિવાઇસ જોઈએ અને તમારી અંદર લર્નિંગ કરવાની વિલિંગનેસ હોવી જોઈએ કે તમારે કંઈક નવું શીખવું છે, રાઈટ? અને તમારી કન્સિસ્ટન્સી આપણે બંને બિઝનેસમાં આપતા હોય છે. પણ આ બિઝનેસની અંદર એવું છે કે ફિઝિકલ બિઝનેસમાં આપણે 24/7 આપણે કરીને તો પણ ઓછું જ પડે છે. જ્યારે અમારે ઓનલાઈન બિઝનેસમાં શું છે કે તમે એમાં એ કન્સિસ્ટન્સી મૂકશો ને તો અમારી સિસ્ટમ જ એ પ્રકારની છે કે તમે ઓછું કામ કરો અને વધારે રિઝલ્ટ તમને મળે છે. જ્યારે ફિઝિકલ બિઝનેસમાં એ તમને મળતું નથી. અને બીજું કે કોઈ પણ માણસ હોય ને બિગિનર માટે આ ઓપ્શન છે ને બહુ જ બેસ્ટ છે. કારણ કે જ્યારે શૂન્યમાંથી સર્જન કરવું હોય ને તો પીપલ પાસે એટલી બધી કે એટલી બધી ઇન્કમ નહીં હોય અને એને ઝીરોથી સ્ટાર્ટ કરવાનું હોય ને ત્યાં થોડુંક સ્ટ્રગલ પડે છે. સો આ બિઝનેસની અંદર વેરી ઇઝી છે કે તમે થોડુંક અમઠું જ માર્કેટિંગ પાર્ટ જ કરવાનું છે. તો તમારે કોઈ પણ એવી બિગ ઇન્વેસ્ટમેન્ટની કે કોઈની કંઈ જરૂર આપણને પડતી નથી. અને આની અંદર આપણે ફ્રી પ્લેટફોર્મ કે જે સોશિયલ મીડિયા છે ને એને જ યુઝ કરવાના હોય છે. આપણે નથી કોઈ રેન્ટ કરવાનું, આપણે એમ્પ્લોયને હાયર નથી કરવાના કે આપણે નથી કોઈને પેરોલ ફાળવાનો, કંઈ જ કરવાનું નથી આની અંદર. સો એટલા માટે પણ આ બિઝનેસ ઇઝી છે. અને બીજું કે આ બિઝનેસની અંદર જ્યારે ઓનલાઈન પર માણસ બિઝનેસ કરવા આવે છે તો કોઈક વાર આપણને નોલેજ નહીં હોય, રાઈટ? અને આપણે એવી રીતે વિચારીએ કે મેં આજે ને આજે જ મેં આજે પૈસાવાળા થઈ જામ, કે હું આજે કામ નહીં કરા તો પણ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો હું આજે કન્સિસ્ટન્સી વગર પણ મેં આજે મારા મની અર્ન કરી શકીશ. અને જાતે જ એમાં રમ્યા કરીએ તો એમાંથી આપણને કંઈ ઇન્કમ જનરેટ થવાની નથી.
ઉલટી કરીને આપણે એની અંદરથી આપણે ફેલ થાય. પણ રાઈટ વે શું છે કે અમારે આ બિઝનેસની અંદર રાઈટ વે તમને ગાઈડન્સ જ આપવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ તમને ફોલો કરવું પડે છે અને ડેઇલી તમારે એક્શન્સ મૂકવી પડે છે, તો જ તમે સક્સેસ થઈ શકો છો. અને તમે આ રીતે તમે સ્ટેપ્સ ફોલો નહીં કરો અને પછી તમે એક્સપેક્ટેશન રાખો કે મને રિઝલ્ટ્સ મળે, હું ગ્રો થામ અને મને સક્સેસ મળે, પણ એ વસ્તુ પોસિબલ નથી અને પછી આપણે ઓવર થિંકિંગ કરવા લાગીએ, રાઈટ? સો સિમ્પલ વાત એ જ છે કે ઓનલાઈન વર્ક બધા માટે જ પોસિબલ છે, પણ એ લોકો માટે કે જે ખરેખર સિરિયસલી બિઝનેસ કરવા માંગે છે, રાઈટ? અને બીજું કે આ બિઝનેસ તમારા માટે, જો તમે રેડી હોવ કે લર્ન કરવા માટે, ગ્રો થવા માટે અને કોન્સિસ્ટન્ટ રહેવા માટે, તો 100% આ બિઝનેસ તમારી પણ લાઈફ ચેન્જ કરી શકે છે. સો થેન્ક યુ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Amiben. થેન્ક યુ કિંજલ. મારું નામ અમી દેસાઈ, હું કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી ગુજરાત સુરતથી છું. અને યસ, આ બિઝનેસ ઓનલાઈન છે, જેને ડિજિટલ માર્કેટિંગ કહીએ છીએ આપણે. અને ઘણી વખત જ્યારે આપણે ઓનલાઈન શબ્દ સાંભળીએ ને, ત્યારે આપણને ઘણી બધી વેબસાઇટો મગજમાં આવે કે અલીબાબા ઉપર લોકો વેચતા હતા, શોપિફાઈ ઉપર વેચતા હતા, એમેઝોન ઉપર લોકો પ્રોડક્ટ વેચે છે, રાઈટ? એટલે ઓનલાઈન બિઝનેસ એટલે સેલિંગ. કારણ કે બિઝનેસ જ્યારે શબ્દ આપણે સાંભળીએ છીએ ને, ત્યારે સીધો આપણા મગજમાં એ જ રીતે બિઝનેસ એટલે આપણે કંઈક વેચવું. આ એક ગુજરાતીઓના આપણા મગજમાં બેઠેલી ફીટ માન્યતા છે. અને આપણે ડિજિટલ માર્કેટિંગ શબ્દ માટે નવા છીએ. એટલે સૌથી પહેલું તો હું તમને આ બિઝનેસનું મૂળ સમજાવું ને, તો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણી પ્રેઝન્સને લોકો સુધી પહોંચાડીને આપણે આપણું પોતાનું માર્કેટિંગ કરવાનું છે. માર્કેટિંગ પોતાનું એટલે શું? એવો પ્રશ્ન થાય કે પોતાનું માર્કેટિંગ શું કરવાનું? કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે એક નવી સાડી પહેરીએ ને, તો પણ આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે એ સાડી ક્યાંથી લાવ્યા, શું થયું, ક્યાંની પેટર્ન છે, ક્યાં જઈ રહ્યું છું, શા માટે જઈ રહી છું, લગ્નમાં જઈ રહી છું, બધી જ ડિટેલ આપણે પોસ્ટ કરતા હોય છે. એ આપણી લાઈફસ્ટાઈલ થઈ. તો સેમ વે આ ઓનલાઈન બિઝનેસની અંદર પણ અમે અમારી લાઈફસ્ટાઈલ જ પોસ્ટ કરીએ છીએ, પણ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ બિઝનેસ મોડેલ, કે જે બિઝનેસ મોડેલની સાથે અમે જોડાયા છે, જે બિઝનેસ મોડેલ અમને ખૂબ કમાણી આપે છે, અને એ બધું કઈ રીતે કમાવા મળે છે, એ બધું શીખવા માટે તમારે અમારી સાથે જોડાવું પડે. અને એ બધું નવું શું છે એ શીખવું પડે. ઘણી વખત ઘણા મને પ્રશ્ન કરે કે તમે પોસ્ટ શું કરો છો, અમને સમજાતું જ નથી. એટલે ઓનલાઈન બિઝનેસ શું છે? સૌથી પહેલી વસ્તુ એ તમારે અંદર આવો, તમે નામ ઈમેલ નાખીને ઇન્ક્વાયરી કરો, તમે કોઈકની સાથે કનેક્ટેડ રહો, તમારા ડાઉટ્સ એમને ક્લિયર કરો, તો આ ઓનલાઈન માર્કેટિંગ બિઝનેસ છે. તેમાં માર્કેટિંગ કઈ રીતે થાય છે, અમે શાનું માર્કેટિંગ કરીએ છીએ, શા માટે અમે લાઈફસ્ટાઈલ પોસ્ટ કરીએ છીએ, અને કઈ રીતે આ બધું અમારી સાથે વર્ક કરે છે કે જેથી કરીને અમે કમાઈ શકીએ છીએ. આ તમામ વસ્તુ તમને ટ્રેનિંગ સાઇડમાં શીખવવામાં આવે છે. કોમ્યુનિટી સપોર્ટ છે. અમે એકબીજાને આ બધું શીખવા માટે હેલ્પ કરીએ છીએ. ઇન ધ સેન્સ કે અમારો આ ઓનલાઈન બિઝનેસ એવો છે કે જે એક્ટિવિટી સોશિયલ મીડિયા ઉપર તમે ઓલરેડી કરી જ રહ્યા છો, જાણીએ અજાણીએ તમે તમારી લાઈફસ્ટાઈલ પોસ્ટ કરી જ રહ્યા છો. જાણીએ અજાણીએ તમે જીવનમાં શું વિચારો છો, તમને કવિતા ગમે છે, તમને ચિત્રો ગમે છે, તમને ટૂર કરવી ગમે છે, તમને મોલમાં વિઝિટ કરવી ગમે છે, તમે તમારી ચોઈસ, તમારી પર્સનાલિટી બધું જાણીએ અજાણીએ પોસ્ટ કરો જ છો. તો એ જ તમામ વસ્તુને કે જે તમે ઓલરેડી સ્ક્રોલિંગ દ્વારા કરી રહ્યા છો, એ જ વસ્તુને તમારે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે પોસ્ટ કરવાની છે, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ લોકોને કઈ રીતે આકર્ષવાના છે, આ તમામ વસ્તુ શીખવું, જેને સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવામાં આવે છે. અને યસ, આઈ એમ સેઇંગ યુ કે સેમ જ કામ તમારે કરવાનું છે. એ કામને
તમારે જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈને, શીખીને, સમજીને, સિસ્ટમ જોડે પ્લગ ઇન થઈને, જે અમારી ઓટોમેટેડ સિસ્ટમ છે એની જોડે પ્લગ ઇન થઈને કામ કરવાનું છે, જેથી કરીને જે કામ તમે મફતમાં ટાઈમ પાસ કરવા માટે કરો છો એ જ સેમ કામ તમે એક રેડીમેડ પ્રોગ્રામ છે કે જે તમને તમારા માઇન્ડસેટને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. તમે ગ્રો થાવ છો સોશિયલ મીડિયા ઉપર અને સાથે સાથે તમારી ઇનર પર્સનાલિટી બદલાય છે. તમે લીડર બની શકો છો. અમારી સાથે બેઠેલી આ તમામ બહેનો છે, ત્રણેય બહેનો ફિઝિકલ બિઝનેસ જોડે જોડાયેલી છે. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે આ રીતે લીડર બનીશું. આજે અમે બધા એકબીજાને હેલ્પ કરીએ છીએ, રાઈટ? કઈ રીતે? આજ તમામ વસ્તુ અમે શીખવીએ છીએ. અને આ ઓનલાઈન બિઝનેસ ખરેખર વર્ક કરે જ છે. ઉપરથી હું તો કહીશ કે પહેલા મને નહોતી સમજ પડતી કે આ સોશિયલ મીડિયા ઉપર લોકો આટલું બધું પોસ્ટ કરે છે તો જોઈ છે કોણ, થાય છે શું એનું? અને જો તમે તમારા સગાવાલાનું જ ગ્રુપ કે તમારા ફ્રેન્ડ સર્કલનું જ ગ્રુપ તમારા સોશિયલ મીડિયા ઉપર તમારી જોડે કનેક્ટેડ હોય તો બધાને બધી તમારી લાઈફસ્ટાઈલ બતાવવાની જરૂર ક્યાં છે? નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ. હું કોના ઘરે લગ્નમાં ગઈ, કોની જોડે મારે લગ્નમાં જવા માટેનું આમંત્રણ આવ્યું, કોનું ન આવ્યું, નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ. છતાં આપણે પોસ્ટ કરીએ છીએ. તો એ જ વસ્તુને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કરીને અર્ન કરવા માટે શીખવું, એ આ ઓનલાઈન બિઝનેસ જો તમને સમજાવી રહ્યું હોય તો શા માટે નહીં? અને શા માટે એ વર્ક નહીં કરે? કારણ શું છે કે એને આપણે બિઝનેસ પેજ સાથે કનેક્ટેડ કરીને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ એનું કોન્ટેન્ટ ક્રિએટર આપણે શીખીએ છીએ. બરાબર? એટલે આપણે આ ઓનલાઈન બિઝનેસ શીખવાથી સોશિયલ મીડિયાને પણ સારી રીતે સમજી શકીએ છીએ કે હાઉ ઇટ વર્ક્સ ઇન ધીસ વર્લ્ડ, હાઉ ઇટ વર્ક્સ ફોર યુ ટુ અર્ન, how it works for you to grow, how it works to change your personality, how it can connect you to the world, how it can connect you with the like-minded people, like growth-minded people. આપણે સોશિયલ મીડિયા પર ઘણા જોઈએ છીએ કલાકોના કલાકો સુધી એ લોકો એટલું બધું પોસ્ટ કરતા હોય છે, ક્યાંથી ક્યાં પહોંચતા હોય છે. તો આપણને એમ થાય કે આપણને ખબર પડે છે કે આ વ્યક્તિની મેન્ટાલિટી ક્યાં જઈ રહી છે. તો એના બદલે એ જ પ્લેટફોર્મ પર આપણે એવા માણસો જોડે કનેક્ટ થઈએ કે જે લોકો ઓલરેડી ગ્રો થઈ રહ્યા છે, એ લોકોની મેન્ટાલિટી ક્રિએટિવ છે, એ લોકો કંઈક નવું કરવામાં માનનારા છે, એ લોકોને પોતાનો વિકાસ કરવામાં રસ છે અને બીજાને વિકાસ કરવા માટે મદદ કરવામાં રસ છે. આ પ્રકારનો આ બિઝનેસ છે. જેથી કરીને જો તમે આ ઓનલાઈન બિઝનેસમાં અમારી સાથે જોઈન્ટ થશો ને તો 110% 100% પોઝિટિવ માઇન્ડેડ પીપલ જોડે તમે કનેક્ટેડ થઈ રહ્યા છો, એ સૌથી મોટો ફાયદો છે. ઘણી વખત હું અત્યારે તો ચલો યંગ છું, નોકરી પણ કરી લઉં, પૈસા કમાઈ લઉં, કોઈને આપણે એવું નથી કહેતા કે જોબ કરવું ખરાબ છે. ઓફકોર્સ ઘણી બધી ફિલ્ડો એવી છે કે એમાં માણસોના ફિઝિકલ પ્રેઝન્સની અને જોબની જરૂરત છે અને છે જ, રાઈટ? પણ આપણે વિરોધ નથી કરતા, પરંતુ જ્યારે તમે એમાં એક્સ્ટ્રા ઇન્કમ નથી કમાઈ શકતા તો તમે તમારી જોબ જોડે પણ આ એક્સ્ટ્રા ઇન્કમ કમાવાનું સાધન રાખશો તો તમારો જે ફાલતુ ટાઈમ કે જે તમે આમ તેમ સ્ક્રોલ કરવામાં જ વાપરો છો સોશિયલ મીડિયા ઉપર, એ જ સમયને તમે યુટિલાઇઝ કરી શકશો અને એ જ સમયનો ઉપયોગ કરીને તમે એક્સ્ટ્રા ઇન્કમ કરી શકશો. તમારા ફ્રી ટાઈમમાં તમારા ચલો સમય સંજોગ એવા આવ્યા કે તમારે ઘરે બેસવું પડે, તમારા ફેમિલીની રિક્વાયરમેન્ટ એવી આવી કે તમારે ઘરે બેસવું પડે. આપણે બહેનોને ઘણી વખત આપણે ફેમિલી ઓરિએન્ટેડ બહેનો છીએ કે આપણા ફેમિલીને જરૂર હોય તો આપણે આપણી કેરિયર પણ છોડી દઈએ. તો તે સમયે શું કરશો? બેટર છે કે આ ફ્લેક્સિબલ છે, તમે ગમે ત્યારે કામ કરી શકો છો, તમારા બાળકોને સુવડાવીને, તમારી જોબ પતાવીને, કે તમને સેટરડે સન્ડે ટાઈમ મળે છે માત્ર સેટરડે સન્ડે કામ કરો.
જે રીતે તમને સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે તમને અહીં કંઈક નવું શીખવા મળે છે. તો આ ઓનલાઈન બિઝનેસ તમામ લોકો માટે કામ કરે છે. અને એની ખરી સાબિતી આપું, ફક્ત અને ફક્ત 1 ડેકેડ થી અમારું બિઝનેસ મોડેલ કામ કરી રહ્યું છે. હજી 1 ડેકેડ ફિનિશ પણ નથી થયું. નેક્સ્ટ નવેમ્બર પછી હું કહી શકીશ કે ભાઈ આ બિઝનેસે 1 ડેકેડ પૂરું કર્યું. અને છતાં જે બિઝનેસમાં માંડ 2018 સુધી આઈ થિંક આઈ કુડ નોટ બી રોંગ કે 2018 સુધી માંડ 30 માણસો હતા. આજે આટલા ઓછા સમયગાળામાં અમારી પાસે 2,70,000 થી વધારે માણસો છે. કઈ રીતે આટલા ઓછા સમયમાં આટલા બધા મોટા પ્રમાણમાં માણસો આ બિઝનેસમાં જોડાઈ ગયા? એ જ સાબિતી બતાવે છે કે ઇટ વર્ક્સ ફોર એવરીવન. આજે જ સવારે હું મારી એક ફ્રેન્ડ જોડે વાત કરતી હતી, તો એમણે જોઈન્ટ કર્યું છે મારી જોડે, ફક્ત હજી ઇન્ક્વાયરી કરે છે. તો મને નહોતી ખબર કે કોણ કામ કરે છે. એમણે ડોક્ટર સર્કલમાંથી એક બેન શોધી કાઢ્યા કે આ બેન ડોક્ટર છે, છતાં એમને ચેન્જ ઓફ વર્ક જોઈએ છે, બીકોઝ કે માઇન્ડ એનું એટલું બધું મેડિકલ ફિલ્ડમાં બિઝી રહે છે કે એમ બેનને કંટાળો આવી જાય છે. અને એની પાસે એક વખત કામ કરીને આવે પોતાના દવાખાના ઉપર, પછી આવીને બીજું કંઈક નવું કરવાના હોંશકોશ નથી હોતા, બહાર જવાના હોંશકોશ નથી હોતા. મેન્ટલી એટલા બધા સ્ટ્રેસ આઉટ થયા હોય છે જોબ કરીને ક્લિનિક ઉપર. તો એમણે એક ચેન્જ લેવા માટે આ બિઝનેસ ચાલુ કર્યો હતો. અને આજે એ બેન સક્સેસફુલી માત્ર અડધો કલાક કે કલાક રાત્રે ચેન્જ માટે જે કામ શરૂ કર્યું હતું એમાં સેમ એમાઉન્ટ ઓફ ધ મની એ કમાઈ રહ્યા છે. જ્યારે એ બેન જોડે વાત કરીને આજે, તો ખરેખર મને મારા પોતાના ઉપર પ્રાઉડ થયું કે જો એક ડોક્ટર લેડી જો આ બિઝનેસ ચૂઝ કરતી હોય તો આપણે શા માટે નહીં? અને સક્સેસફુલી બધા જ રન કરી રહ્યા છે. થેન્ક યુ કિંજલબેન. Thank you, Jayashree. Now over to you, Sandhya. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા, યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત, ગુજરાતથી છું. આજનો ટોપિક અમારો ખૂબ જ અમેઝિંગ છે. ઇઝ ઓનલાઈન વર્ક રિયલી પોસિબલ? તો માય આન્સર ઇઝ યસ, ઇટ્સ પોસિબલ. યા, ઇટ્સ વર્કિંગ. મેં પણ આ બિઝનેસમાં તમે બધા સાંભળતા જ હશો, લાઈક એવરીડેના વિડીયોમાં હું કેમ જ છું કે હું પણ પહેલા સ્કેર થયેલી હતી આ બિઝનેસમાં જોડાવા માટે. પણ આજે જ્યારે હું જોડાઈ છું ને ત્યારે મને ખબર પડે કે મેં બહુ લેટ આમાં એન્ટર થઈ. મારે આ બહુ વર્ષો પહેલા જ કરવાનું હતું, પણ ત્યારે મને એવું લાગતું હતું કે સ્કેમ છે. પણ ઇટ્સ રિયલી વર્કિંગ. હું જ્યારે હું પણ પહેલા બહાર જોબ કરતી હતી 10 to 6, ને મારું કામ એવું હતું કે હું સેલૂનમાં કામ કરતી, થ્રેડિંગનું. એટલે જ્યારે પેન્ડામિક આવ્યું ને ત્યારે આપણે બધા માસ્ક પહેરીને રહ્યા કેટલા વખત, રાઈટ? તો મારે તે ટાઈમે આ જોબ છોડી દેવા પડલો, કારણ કે મારું કામ જ એવું હતું કે બધાના મોઢા પાસે રહીને મારે કામ કરવાનું, લાઈક થ્રેડિંગ નો જોબ એટલે આઈબ્રો ને એવું કરવાનું હોય. તો ત્યારે મેં આ જોબ છોડી દીધો. અને પછી ત્યારે મેં જોયું કે ઇવન તમે જોઈ તો આપણે ડોક્ટરને પણ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ ચાલતી, રાઈટ? ઓનલાઈન. તો ને આજે પણ આપણને કઈ બીમારી લાગે કે શરીરમાં આપણને અહીંયા દુખે છે કે આમ થતું છે, તો આપણે તરત પહેલા ગૂગલ ને પૂછી લઈએ કે વોટ ઇઝ પોસિબિલિટી, રાઈટ? પછી આપણે ડોક્ટરને ત્યાં કહીએ ને કહીએ કે મને આમ થતું છે, તો ડોક્ટર પાસે પછી જાણતા છે કે આપણે પોસિબિલિટી, ને પછી આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે ગૂગલે તો રાઈટ જ કીધું હતું એમ. તેમ ઓનલાઈન આજે અમી બેન ને હિરાંગીની બેને કીધું તેમ આપણે આજે શોપિંગ પણ બધું ઓનલાઈન જ કરતા હોઈએ છીએ. તો એકવાર આ ઓનલાઈન પર વિશ્વાસ કરવા જેવો છે. મેં તો કરી લીધો ને આ સ્ટેપ લીધું, ને આજે આ કમ્યુનિટી એટલી સરસ છે. અમી બેને કીધું તેમ બધું અહીંયા તમને
લાઈક થાળીમાં એમ કે ને થાળી આવડાની ગુજરાતીમાં એવું કહે છે કે થાળીમાં બધું પીરસાઈ ગયેલું છે તો ખાવાનું જ છે ખાલી અહીંયા આપણે. તો આ બિઝનેસ એવો જ છે કે બધું તમને અહીં એ લોકો આપણને હાથમાં આપે છે, ખાલી આપણે ખાલી એને ફોલો અપ કરવાનું છે, કોન્સિસ્ટન્સી રાખીને રોજ આપણે અહીંયા આવવું પડે. નહીં કે બધા જ બિઝનેસમાં એવું તમારે સતત એની પાછળ લાગેલા રહેવું પડે તો જ તમને કઈ લાઈક ફળ મળે એનું, રાઈટ? તો જ તમારો બિઝનેસ રન કરે. તમે પછી એક જ દિવસ એમ કે મેં તો બિઝનેસ ચાલુ કરી દીધો એટલે કામ પત્યું, એવું નહીં થાય. તમારે બિઝનેસ પાછળ એવરી ડે વર્ક કરવું પડે તો જ તમારો બિઝનેસ ચાલે. તેમ આ બિઝનેસ પણ એવો જ છે કે ને આ બિઝનેસ તો એટલો સરસ છે કે તમારે કોઈ ફિઝિકલ વર્ક નથી કરવાનું, ખાલી માઇન્ડ વર્ક, સ્માર્ટ માઇન્ડ, એટલું જ કામ છે. હિરાંગીની બેને કીધું તેમ ખાલી તમને તમારું ડિવાઇસ ને વાઈફાઈ 2 વસ્તુની જ જરૂર છે. ને આ બિઝનેસ તમને ઘરમાં બેસીને કરાય છે કે તમે ટ્રાવેલમાં પણ ટ્રાવેલમાં હોય ત્યારે પણ કરી શકો છો. જ્યારે આવી આ પેન્ડામિક ને એવું આવે છે ને ત્યારે આપણને એમ થાય કે આપણો જોબ છૂટી જાય, કેટલા બધા લે ઓફ મળી જાય ને એ બધું થાય ત્યારે એમ એક તો પેન્ડામિક ચાલતું હોય ને પાછું આપણી આર્થિક બધી પ્રોબ્લેમ્સ પૈસાની ચાલુ થઈ જાય છે ઘરમાં. તો આ એક બિઝનેસ એવો છે કે પેન્ડામિકમાં પણ તમે ઘરમાં એવું કઈ સિચ્યુએશન આવે ભવિષ્યમાં પણ તો આપણે આપણું કામ ચાલુ રહે છે. તો આનાથી સરળ બિઝનેસ તમે જોયો નથી ને કદાચ મેં હજુ આઈ થિંક ધીસ ઇઝ ધ ગુડ બિઝનેસ ઓનલાઈન. ને તમે ગમે ત્યાંથી કરી શકો ને જેટલું આગળ આમાં તમે જેટલી ધગસ રાખો તેટલું આગળ વધી શકાય એવું છે આ બિઝનેસમાં. તો that be all for me, કિંજલબેન. Over to you. થેન્ક યુ સંધ્યાબેન. અને યસ, ઓનલાઈન હવે તો ટ્રેન્ડ થઈ ગયો છે, રાઈટ? કે ઓનલાઈન વગર કશું આપણે ના કરી શકીએ. ફોન યુઝ કરવા વગર ફોન બધાના હાથમાં હોય જ છે. ફોન વગર કશે બહાર પણ ના જઈ શકીએ. પ્લસ એવરી એક્ટિવિટી, હું પોતે જ વેજીટેબલ્સ લેવાનું હોય ને તો ઓનલાઈન, ખાલી ત્યાં પિકઅપ જ કરવા જવાનું, રાઈટ? કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય બધું ઓનલાઈન, બધું જ. મોસ્ટલી ફેમિલી ડિનર કરવા જતા હોય એ જ મારે તો જાતે પે કરીએ છીએ એવું થાય છે. બાકી એવરીથિંગ ઇઝ ઓનલાઈન, એવરીથિંગ. સો તમે વિચાર કરો છો, ઓલરેડી આપણે આખું ઓનલાઈનનું જ કરી રહ્યા છે, રાઈટ? આખું ડેઈલી લાઈફ ઓનલાઈનમાં જ કરી રહ્યા છે, તો વાય નોટ કામ પણ કરી શકીએ, રાઈટ? અને જો તમે ઓનલાઈન કરો ને તો ગ્લોબલી તમે આ બિઝનેસ કરી શકો. લાઈક યુ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ટુ ગ્રો યોર બિઝનેસ. લિમિટેશન ના હોય, રાઈટ? ડેફિનેટલી 100% ઓનલાઈન વર્ક કરી શકાય અને એ પોસિબલ છે. અને ઝીરો એક્સપિરિયન્સથી, વિધાઉટ એક્સપિરિયન્સથી તમે આ બિઝનેસ રન કરી શકો છો, રાઈટ? કોઈની પાસે કશું સ્ટાર્ટિંગ નોલેજ હતું જ નહીં. આ બિઝનેસમાં ઓલમોસ્ટ 300,000ની આસપાસ થવાના છે, ઓલમોસ્ટ, રાઈટ? અને એમાંથી એક પણ પીપલને ઓનલાઈન બિઝનેસ વિશે કે માર્કેટિંગ વિશે કશું જ ખબર ના હતી. ધીરે ધીરે એ લર્ન કરતા ગયા, એક્સપિરિયન્સ સાથે જ વધતો ગયો, રાઈટ? જેટલું સમજીએ એટલું આપણું પોતાનો એક્સપિરિયન્સ વધે છે, રાઈટ? સેમ એઝ બધા આવીને શીખે છે. કોઈ જ પહેલાં ભણી નથી આવ્યું. એવી રીતનો આ બિઝનેસ છે. તમે લર્ન કરો અને ગ્રો થાવ છો, એ પણ તમારા ફોન અને વાઈફાઈ. તમે વિચાર કરો કે તમે ઘરે બેઠા ક્યાં આખા દુનિયામાં ફરી શકો છો આ બિઝનેસ થ્રુ, રાઈટ? ડેફિનેટલી પોસિબલ છે. જો તમને ક્વેશ્ચન થતો હોય કે કેવી રીતે, તો તમે કોઈને પણ કોન્ટેક્ટ કરી શકો છો અને પૂછો, ક્વેશ્ચન પૂછો, જેથી કરીને તમને આઈડિયા આવે કે હાઉ વી સ્ટાર્ટેડ, ને તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો અને અર્નિંગ એ કરી શકો, રાઈટ? So thank you everyone, and we will come back tomorrow at same time
and bye everyone.